નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। જ્વેલર્સનું અપહરણ કરી ખંડણી લેનાર ગેંગ જબ્બે। મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન। અવેરનેસ મેસેજ સાથે સંપન્ન થઈ એનસીસી કેડેટની રેલી। ચૂનાના વેપારીને ચૂનો લગાવનાર પરિવાર પોલીસ સકંજામાં। ગાયત્રી પરિવાર દ્વારા યુવા ચેતના શિબિર યોજાઈ। નરોડા વિસ્તારમાં મકાનમાંથી સોનું નીકળ્યું છે કહીને જ્વેલર્સ ભરતભાઈનું અપહરણ કરી રૂપિયા 20 લાખની ખંડણી માંગનાર 6 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેમાં પૂછપરછ દરમિયાન ફિલ્મી ડબે અપહરણ અને ખંડણીનો ઘટનાક્રમ સામે આવ્યો। આ ઘટનાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ખંડણીખોર શખ્સોની ધરપકડની વ્યૂહરચના તૈયાર કરી હતી, જેમાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે નારોલ સર્કલ પાસેથી પસાર થતી ખંડણીખોરની બોલેરો કાર ઝડપી લીધી હતી। શહેરના નરોડા વિસ્તારમાં રહેતા અને સેટેલાઇટના 100 ફીટ રોડ વિસ્તારમાં જ્વેલરીના શોરૂમ ધરાવતા વ્યક્તિ ભરતભાઈ ઉપર એક સંજય સોની નામનો વ્યક્તિનો ફોન આવ્યો કે એમને પોતે જ્વેલરીના દુકાન ભાડે ઉપર લેવાની છે, એમ કરીને ભરતભાઈ જોડે સંપર્ક સાધી અને પછી એમને સાથે વાતચીત ચાલુ રાખી। પછી એમને એવી રીતના એક વાતચીત કરેલ કે અમારા ગામડાના વિસ્તારમાં બહુ સોના નીકળેલ છે અને આ સરકાર કબજે કરી લેશે, પણ અમે ઓછા ભાવે આપણે સોના આપવા માંગીએ છીએ, એમ કરીને ભરતભાઈને પોતાના વિસ્તાર જે ડીસા તાલુકાના વિસ્તારના ગામડો છે એ વિસ્તારમાં ત્યાં લઈ ખંડેર મકાનો અને પછી એમને અપહરણ કરવામાં આવેલ। પછી અપહરિત વ્યક્તિના ફોન ઉપરથી અપહરિત વ્યક્તિના ઘરે ફોન કરીને અને 20 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી। આ બાબતની જાણ નરોડા પોલીસ અને જાણ થઈ અને પછી ક્રાઇમ બ્રાન્ચ ને સંયુક્ત ઓપરેશન દ્વારા અપહરિત વ્યક્તિને કેવી રીતે છોડાવવો એ બાબતે ચર્ચા વિચારણા કરી પછી અપહરિત વ્યક્તિના જે ભાઈ છે ધીરુભાઈ શાહ એમને દ્વારા વાર્તાલાપ ચાલુ રાખવામાં આવેલી અને જે આરોપી તરફથી જે અપહરણની ખંડની બાબતમાં જે રકમ બાબતે વાતચીત ચાલતી હતી, પછી છેવટે 5 લાખ રૂપિયામાં અપહરિત વ્યક્તિને છોડાવી દેવામાં આવશે। અપહરિત વ્યક્તિને છોડાવવામાં પોલીસે સફળતા મેળવેલ અને પછી પાછળથી એવી માહિતી મળી કે આ આરોપીઓ જે છે ઝેરડા ગામના વતની છે ડીસા તાલુકાના અને એ અગાઉ તાજિયા ગેંગના સદસ્યો સાથે સંકળાયેલા હતા, તાજિયા ગેંગના સભ્યો તરીકે પણ કામ કરી શકે છે। એ માહિતીના આધારે અને આરોપીઓ અમદાવાદ શહેરમાં પસાર થઈ આઉટસ્કર્ટથી પસાર થઈ અને સુરત બાજુ જવાના હતા। એ માહિતીના આધારે આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે અને અત્યારે 5 આરોપીઓ છે જે અને એક એમાં જુવેનાઇલ પણ છે, કુલ 6। 5 આરોપીઓમાંથી જે 3 આરોપીઓ તાજિયા ગેંગના સભ્યો છે એમાં મેઇન મુખ્ય જે સૂત્રધાર છે એ બીજુભા અને બાકી 2 પ્રવીણસિંહ અને બીજા એક ઓર લીવરસિંહ ઓર રેખુસિંહ, આ 3 બહુ નામચીન ગુનેગારો છે અને એ લોકોના મોડસ ઓપરેન્ડી છે કે આ પ્રકારના પ્રલોભન દઈ કોઈ વ્યક્તિને પોતાના વિસ્તારમાં બોલાવી લેતા હોય અને પછી સીધા અપહરણ કરી અને એને ઘરના સદસ્ય પાસેથી પૈસાની ખંડણીની માંગણી કરવામાં આવે છે, જેમાં પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી। પોલીસની ગિરફ્તારીમાં આવેલા ખંડણીખોરોમાં મોકમસિંહ વાઘેલા, લીવારસિંહ ઉર્ફે રેખુસિંહ વાઘેલા, વિજયસિંહ ઉર્ફે વિજુભા વાઘેલા, સંજયકુમાર ઉર્ફે કાળુ સોની, પ્રવીણસિંહ વાઘેલા, રંગતસિંહ ઉર્ફે રંગો વાઘેલા તમામ રહે બનાસકાંઠાની ધરપકડ કરી તેમની અંગત ઝડપી દરમિયાન એક દેશી તમંચો તથા એક જીવતો કારતૂસ અને છરાઓ મળી આવ્યા હતા। આ ઉપરાંત તેમની પાસેથી પોલીસે ખંડણીના 2 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ અને રોટરી ક્લબ અમદાવાદ મેટ્રો દ્વારા 7મી માર્ચના રોજ શહેરના ટાઉન હોલ ખાતે મ્યુનિસિપલ શાળાના બાળકો માટે સોનાબા ફાઇનલ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર આશીષ દેસાઈ, મુખ્ય મહેમાન તરીકે સતીશ મોરી,
અતિથિ વિશેષ પદે હાજર રહેશે. રોટરી ક્લબ અમદાવાદ મેટ્રો દ્વારા છેલ્લા 5 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથેના સહયોગથી અમદાવાદની તમામ મ્યુનિસિપલ શાળાઓમાં 15,000 થી વધુ વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થાય છે. તથા લોકસેવકો થઈ ગયા, જેમણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું તથા જેઓએ કંઈક કરી બતાવવાની પોતાની દેશભાવનાને શક્ય બનાવી તથા ભારતના વિકાસમાં યોગદાન આપ્યું. આવા નૂતન ભારતની રચનામાં મહત્વની ભૂમિકા ભજવનાર એવા સ્વામી વિવેકાનંદજીને કોણ ભૂલી શકે? આ સ્વામી વિવેકાનંદજી કે જેઓએ આજના યુવાનોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહેવાનો સંદેશ આપ્યો. આ સ્વામી વિવેકાનંદજી કે જેઓએ પોતાના મૂળ નામ નરેન્દ્રનાથથી જિંદગીનો પ્રવાસ તો શરૂ કર્યો, પણ તે પ્રવાસ દરમિયાન તેમને સ્વામી વિવેકાનંદનું ઉપનામ પણ મેળવ્યું. તેમનો જન્મ ઈસવીસન 1863 ના રોજ કોલકાતામાં થયો હતો. તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી તથા પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું. સ્વામી વિવેકાનંદજીને સ્વામી રામકૃષ્ણ પરમહંસ દ્વારા જ્ઞાનીપુરી મળવાથી તેમનું આખું જીવન બદલાઈ ગયું. સ્વામી વિવેકાનંદે પોતાનું આખું જીવન સમાજ સેવા અને રાષ્ટ્ર સેવામાં સમર્પિત કરી દીધું. એ તણમની આશામાં ડૂબેલી ફક્ત નોકરી મેળવવામાં પોતાનું સર્વસ્વ માનનારી આજની યુવા પેઢીને પોતાના ચારિત્ર નિર્માણ અને દેશના પુનઃનિર્માણમાં લાગી જવાની પ્રેરણા શક્તિ સ્વામીજીના લખાણોમાંથી જ મળશે. સ્વામી વિવેકાનંદજીને યુવા વર્ગ પાસેથી ઘણી અપેક્ષા હતી. તેઓ કહેતા હતા કે મને યુવા પેઢીમાં આધુનિક પેઢીમાં શ્રદ્ધા છે. મારા કાર્યકરો આ પેઢીમાંથી જ આવવાના છે. સિંહોની માફક તેઓ સમગ્ર પ્રશ્નોનું નિરાકરણ કરશે. છેલ્લા 7 વર્ષથી અમે એટલે કે રોટરી ક્લબ અમદાવાદ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે બાળકોની બુદ્ધિશક્તિ બુદ્ધિ પ્રતિભા વિકસાવવા માટે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વક્તૃત્વ સ્પર્ધામાં અમદાવાદની તમામ મ્યુનિસિપલ શાળાઓના લગભગ 15,000 બાળકો એમાં રસપૂર્વક ભાગ લે છે. એમને 4 વિષયો પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવે છે અને આ વિષય ઉપર એ લોકો 5 મિનિટનું વક્તવ્ય તેમનું રજૂ કરે છે. લગભગ જૂન મહિનાથી શરૂ થતી આ સ્પર્ધા તમામ બાળકો ઉત્સાહપૂર્વક એમાં ભાગ લે છે અને તૈયારી શરૂ કરી દે છે. એમાં જે બાળકોનો પોઝિટિવ રિઝલ્ટ આવશે એમને અમે અવેરનેસ વર્કશોપ દ્વારા એમના મા બાપને જીવનભર એમના બાળકને કઈ રીતે સાચવવું જોઈએ એ અંગેની અવેરનેસ આપીશું અને ભવિષ્યમાં વધુ ને વધુ બાળકોને આમાં ઇન્વોલ્વ કરીને એમને દવા એમના એજ્યુકેશન અને અવેરનેસના ક્ષેત્રે પૂરી મદદ કરીશું. વક્તૃત્વ કલા એ જીવનના અંદર ખૂબ જ આવશ્યક બાબત છે અને ખાસ આ જે પ્રોજેક્ટ જે રોટરી ક્લબ મેટ્રો એના અંતર્ગત જે સોનાપા વક્તૃત્વ સ્પર્ધા ચાલે છે એમાં મહત્વની બાબત જે છે શાળા કક્ષાએથી જે બાળકો પસંદગી પામીને અને સ્પર્ધાના અંદર વિજેતા જેની આવીને 1 દિવસની ખાસ તાલીમ તે મેટ્રો રોટરી ક્લબ મેટ્રો તરફથી આપવામાં આવે છે. એ ખૂબ જ મહત્વનું પાસું આની અંદર છે. શાળા કક્ષાએ તો કદાચ ઝોન કક્ષાએ બાળક પોતાની રીતે રજૂઆત કરે, પરંતુ જ્યારે ટાઉન હોલ જેવા મોટા સ્ટેજ ઉપર જ્યારે એને જવાનું હોય ત્યારે એને કઈ બાબતોનું ધ્યાન રાખવું, હાવભાવ એના કેવા રાખવા, આ પ્રકારની સ્પેશિયલ આખા દિવસની તાલીમ આપવામાં આવે છે. શાળા કક્ષાએથી લઈ રોટરી ક્લબ મેટ્રો તરફથી આ સોનાબા વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત સારામાં સારા ઇનામો બાળકોને પુરસ્કાર શરૂ કરે છે. આ કાર્યક્રમ દર વર્ષે 15મી જૂનથી શરૂ થાય છે. તેમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને 4 વિષયો આપવામાં આવે છે. આ સ્પર્ધામાં પ્રત્યેક શાળામાંથી 4 બાળકો પસંદગી પામે છે. આ બાળકોને રોટરી ક્લબ અમદાવાદ મેટ્રો દ્વારા ગ્રુમિંગ અને ડેવલપમેન્ટની તાલીમ આપવામાં આવે છે. આ અંગેની માહિતી રોટરી ક્લબના પ્રેસિડેન્ટ મનીષાબેન અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે આપી હતી. તાજેતરમાં એનસીસી ક્રેડિટ દ્વારા ગુજરાતમાં મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને એડવેન્ચર વિથ મિશન ઉપનામ આપવામાં આવ્યું હતું. આ મોટરસાયકલ રેલીમાં એનસીસી ક્રેડિટ 9 દિવસમાં 2000 કિલોમીટરની સફર કરી હતી. આ સફરમાં સાઉથ અને સાઉથ ઈસ્ટ ગુજરાત સહિત વડોદરા, સુરત, વલસાડ, દમણ, ડાંગ, રાજપીપળા અને ગોધરા ડિસ્ટ્રિક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં પર્યાવરણ, ઇન્ડસ્ટ્રીયલ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં અવેરનેસ લાવવાનો અને લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. એનસીસી કેડેટ દ્વારા આ રેલી દરમિયાન સેવ ધ ગર્લ ચાઇલ્ડ, રિસ્પેક્ટ ફોર ધ વુમન, કેન્સર સામે જાગૃતિ લાવવા જેવા અનેક સામાજિક વિષયો આ રેલીમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત એનસીસી કેડેટને બરોડામાં પહેલી રાત્રિ દરમિયાન વેપન, રોકેટ લોન્ચર, ગન ચલાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત સાપુતારામાં તમામ કેડેટને ટ્રાઇબલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. રાજસ્થાનના ચૂનાના વેપારીને ₹2 કરોડનો ચૂનો લગાવી સુરત તેમજ જુદા જુદા વિસ્તારોમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે ગુરુકુળ વિસ્તારમાંથી ઝડપી લઈ રાજસ્થાન પોલીસને સોંપ્યા છે. આ અંગેની વિગતોમાં પાડોશી રાજ્ય રાજસ્થાનના બોરાંદુ વિસ્તારના ચૂનાના જથ્થાબંધ વેપારી રામ રત્ન ધરણીધર સાથે વિશ્વાસ સંપાદન કરી થોડા સમય અગાઉ 2 કરોડના ચૂનાની ખરીદી કરી બાદમાં નાણાંની ચૂકવણી કર્યા વિના મહિલા સહિત 4 વ્યક્તિઓ ફરાર થઈ ગયા છે. ગુજરાતના સુરત અને અમદાવાદમાં રહે છે તેવી માહિતી રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસને આપી હતી, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે મહિલા સહિતના આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે દરમિયાન શહેરના ગુરુકુલ AMTS બસ સ્ટેન્ડ નજીક શંકાસ્પદ જણાતા મહિલા સહિત 4 વ્યક્તિઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં તેમણે પોતાના નામ ધ્રુવલ વિપુલભાઈ શાહ, બેલાબેન શાહ તેમજ પૂજા શાહ જણાવ્યા હતા. અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર ગાંધીનગરના કોબામાં આવેલા પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે એક યુવા ચેતના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 800 થી 900 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો અને ઘણી મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. આ શિબિરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી મોટી સંખ્યામાં બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું અને સાથે સૃજન સંકલ્પ મહાદીપ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય શિબિરમાં ગાયત્રી પરિવારના ડોક્ટર પ્રણવ પંડ્યા ખાસ હાજર રહ્યા હતા અને તેઓએ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં ગાયત્રી પરિવાર નાણપુરાના કનુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.